ચોમાસાની ઠંડી ઋતુમાં ખાવાની ખૂબ જ મજા પડે તેવી ગુજરાતી ખાટી મીઠી કાઠિયાવાડી કઢી બનાવવા માટે એક બાઉલની અંદર આપણે 2 ચમચી બેસન લઈશું। એની સામે તમે દહીં છાશ કે કોઈ પણ લઈ શકો છો। મેં ખાટી ઘરની છાશ લીધી છે, ખાટી હોય ત્યાં સુધી લેવી તો એની કઢી બહુ જ મસ્ત બનતી હોય છે। થોડું આપણે છાશ નાખી અને બેસનને સારી રીતે ઓગાળી લેવાનું છે જેથી એના કોઈ ગાંઠા કે લમ્સ ના રહે। પછી તમે એક બાઉલ છાશ છે તો એની સામે અડધો બાઉલ આપણે પાણીનો લેવાનું છે। આ એનો રેશિયો છે। એની સામે એક તીખું લાલ મરચું, એક આદુનો ટુકડો લીધો છે જેને બારીક સમારી અને લઈ લીધું છે ને આદુને ગ્રેટ કરીને નાખવાનું તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે। તો આવી રીતે આપણે બધું જ ગ્રેટ કરી અને એની અંદર જ છાશની બેટરની અંદર જ આપણે લઈ લેવાનું છે। હવે એની અંદર ફ્રેશ ધોઈને 8 થી 10 લીમડાના પાન લઈ લેવાના છે અને બધું જ સારી રીતે આપણે મિક્સ કરી દઈએ। પછી સાઈડ પર એક કઢાઈ લઈ લેશું ગેસ પર મૂકી અને એમાં 1 ચમચી તેલ લેશું। તેની અંદર 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, અડધી ચમચી મેથી, 4 થી 5 લવિંગ, 2 તીખા લાલ મરચાં અને 1 તજનો ટુકડો લેશું। તેલ સરસ આપણું ગરમ થાય એટલે બધું સારી રીતે નાખી દઈશું અને એને સરસ ફૂટવા દઈશું। બધું સારી રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એની અંદર અડધી ચમચી આપણે હિંગ એડ કરવાની। હિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે। હિંગ સરસ અંદર મિક્સ થઈ જાય એટલે તરત જ આપણે બેટર બનાવેલું છે તેને નાખી દેવાનું છે અને નાખ્યા પછી આપણે ફૂલ ફ્લેમ પર જ એને કઢીને 1 થી 2 મિનિટ એક ઉભરો આવે ત્યાં સુધી એને સતત ઉકાળવાની છે અને પછી સ્વાદ મુજબ આપણે એની અંદર ગોળ એડ કરીશું। જો એક ઉભરો આવી ગયો છે તો પછી ગોળની સાથે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે। જ્યારે એક ઉભરો આવી જાય પછી જ મીઠું એડ કરવાનું, નહીં તો કઢી ઘણીવાર ફાટી જતી હોય છે। તમે જોઈ શકો છો આપણે જ્યારે ફર્સ્ટમાં મરચાં નાખ્યા ને ત્યારે ગ્રીન હતા અને કઢી ઉકળશે ને ફ્રેન્ડ્સ એટલે તમારા મરચાંનો કલર પીળાશ પડતો થઈ જશે અને લાસ્ટમાં આપણે અડધી ચમચી આ સિક્રેટ વસ્તુ છે ધાણા જીરું તે આપણે એડ કરી દેવાનું છે અને કન્ટિન્યુઅસલી આને ઉકાળતા જઈ અને 8 થી 10 મિનિટ સરસ ઉકાળવાની છે જ્યાં સુધી એનો મરચાંનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી। અને લાસ્ટમાં આપણે ગેસ બંધ કરી અને અડધી ચમચી આપણે ઘી એડ કરીશું તો તૈયાર છે આપણી ગુજરાતી ખાટી મીઠી કાઠિયાવાડી કઢી બની અને રેડી। તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ત્યાં સુધી બધાને આવજો।